જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું બનાવવાની છું આખા ભરેલા રીંગણાનું શાક અને ખીચડી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એને માટે મેં 1 કપ જીરાસર ચોખા લીધા છે અને તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો. અને અડધો કપ મગની દાળ ફોતરાવાળી લીધી છે. દાળ થોડી ઝાંખી લાગે છે પણ મેં એને મોઈને લીધી છે એટલે એવી લાગે છે. હવે આ ખીચડીને આપણે 3-4 પાણીથી ધોઈ અને થોડું પાણી નાખી અને 10 મિનિટ પલાળવા દેવાની છે. હવે આ ખીચડી આપણે માટીની હાંડીમાં બનાવવાના છીએ. તો એમાં 1 કપ ચોખા અને અડધો કપ દાળની સામે આપણે 5 કપ પાણી લેવાનું છે. પછી જોઈશે એમ નાખશું અને પાણીને ગરમ થવા દેશું. હવે તમે જુઓ આપણી ખીચડી પણ બરાબર પલળી ગઈ છે. તો એને આપણે ગરમ પાણીમાં થોડી થોડી કરી અને નાખી દઈશું. હવે મેં બધી ખીચડી હાંડીમાં નાખી દીધી છે. તો એમાં 2 ચમચી મીઠું, અડધી ચમચી હળદર. પણ શું તમે કોઈ દિવસ મેથી દાણા અને હિંગ નાખીને ખીચડી બનાવી છે? તો એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો. અમે આ રીતે જ બનાવીએ છીએ પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. પછી એમાં 1 ચમચો સિંગ તેલ નાખી બધું સારી રીતે મિક્સ કરી અને એને ઉકળવા દેશું. આમાં ખીચડી ઉભરાય એટલે એને ઢાંકણ આપણે અધૂકડું ઢાંકશું અને ધીમે ધીમે ચડવા દઈશું. હવે ખીચડી થોડીક ચડી ગઈ છે. તો આમાં પાણી મને હજુ થોડું ઓછું લાગે છે એટલે 1 કપ પાણી હું હજુ વધારે નાખું છું. અને આમાં ટોટલ આપણે 5 કપ પાણી પહેલાં લીધું હતું ને 1 કપ અત્યારે, એટલે એમ 6 કપ જેટલું પાણી આમાં જોશે ખીચડીમાં. હવે ખીચડીને સારી રીતે હલાવી સાવ ધીમો ગેસ રાખી અને થોડી વાર સીજવા દઈશું. હવે તમે જુઓ આપણી ખીચડી એકદમ મીણ જેવી તૈયાર થઈ ગઈ છે. અત્યારે થોડી પતલી છે પણ જેમ ઠંડી થશે ને એમ હજી થોડી કઠણ થઈ જશે. હવે રીંગણાનું શાક ભરવા માટે આપણે એક મસાલો તૈયાર કરશું. તો મિક્સર જારમાં આદુ મરચાં, 8-10 કળી લસણ, 2 ચમચી તલ, થોડા સિંગ દાણા અને 2 ચમચી જેટલો ગોળો નાખી અને એને ક્રશ કરી લેશું. જો અમે 250 ગ્રામ રીંગણા લીધા છે. રીંગણા આપણે આવા નાના અને કૂણા પસંદ કરવાના અને એના અડધા ડીટિયા તોડી અને આવી રીતે 4 કાપા કરીને લીધા છે. અને રીંગણાને પાણીમાં રાખવાના જેથી કરીને કાળા ન થાય. હવે આ ક્રશ કરેલા મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1/2 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, ચપટી હિંગ, થોડી કોથમીર અને અડધું લીંબુ નીચોવીને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે રીંગણામાં જે 4 કાપા કર્યા છે એમાં 4 કાપામાં દબાવી અને મસાલો ભરી લેશું અને આવી જ રીતે બધા રીંગણા તૈયાર કરી લેશું. હવે આપણે હાંડીમાં 2 પાવડા તેલ લેશું. તેલ આમાં થોડું આગળ પડતું લેવાનું છે. પછી એમાં 1 ચમચી જીરું અને થોડા તલ નાખી અને એને સારી રીતે ફૂટવા દેશું. હવે આપણે આમાં એક રીંગણાને ચારે બાજુ ગોઠવી અને થોડી વાર સતળાવા દેશું.
જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રીંગણા થોડીવાર સતાઈ જાય પછી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકી અને થોડીવાર ચડવા દેશું. જુઓ આપણા રીંગણા થોડાક ચડી ગયા છે અને તેલેય છૂટું પડવા માંડ્યું છે. તો આપણે જે બાકીનો મસાલો વધ્યો હતો હવે એ નાખી દઈશું અને થોડુંક પાણી નાખી અને હલાવી લઈશું. ફરી પાછું આપણે એને ઢાંકણ ઢાંકી અને 2-5 મિનિટ ચડવા દેવાનું છે. હવે 2-5 મિનિટ પછી આપણે જોઈ લઈએ. મેં ચાકુથી આવી રીતે રીંગણાને ચેક કર્યું છે તો ચાકુ રીંગણાની અંદર વયું જાય છે તો આપણા રીંગણા ચડી ગયા છે. હવે છેલ્લે અંદર અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને બધું મિક્સ કરી લેશું તો આપણું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. મેં આ શાક ખીચડી સાથે સર્વ કર્યું છે અને ખીચડીની ઉપર મેં 1 ચમચી સિંગ તેલ નાખ્યું છે કેમ કે સિંગ તેલથી ખીચડીનો સ્વાદ બમણો થઈ જાય છે. તૈયાર છે આપણું આખા ભરેલા રીંગણાનું શાક અને ખીચડી. ફરી મળીએ એક નવી વાનગી સાથે.